નમસ્કાર. જો તમે પીએમ કિસાન યોજનાના તમારા 2000 રૂપિયાના હપ્તાની રાહ જોઈ રહ્યા છો તો ચાલો આજે ફટાફટ જાણી લઈએ કે એ હપ્તો ક્યાં પહોંચ્યો છે અને જો પૈસા હજુ સુધી ખાતામાં નથી આવ્યા તો શું કરવાનું છે. આપણા મોટાભાગના ખેડૂત મિત્રોના મનમાં અત્યારે બસ આ જ સવાલ છે. તો ચાલો કોઈ લાંબી વાત નહીં, સીધા જ મુદ્દા પર આવીએ અને જોઈએ કે આ હપ્તાનું લેટેસ્ટ સ્ટેટસ શું છે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ 22મા હપ્તાની, જેનો બધાને ઇંતજાર હતો. એનું શું અપડેટ છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ 22મા હપ્તાની. અને સારા સમાચાર એ છે કે તેની ચૂકવણીની પ્રોસેસ ઓલરેડી શરૂ થઈ ગઈ છે. સરકારે 13 માર્ચ 2026ના રોજ આ હપ્તો રિલીઝ કરી દીધો હતો. આનો મતલબ એ છે કે ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી પૈસા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા થવાનું શરૂ થઈ ગયું છે. ચાલો, 22મા હપ્તાની વાત તો થઈ ગઈ, પણ હવે આગળ શું? મતલબ કે હવે પછીનો હપ્તો ક્યારે આવશે? ચાલો એ પણ જોઈ લઈએ. જુઓ, પીએમ કિસાન યોજનાના હપ્તા છે ને, એ લગભગ એક નક્કી સમયગાળામાં આવતા હોય છે. 22મો હપ્તો તો આવી ગયો, એટલે હવે એ હિસાબે 23મા હપ્તાનો જે સમયગાળો છે એ એપ્રિલથી જુલાઈ 2026ની વચ્ચેનો ગણાય. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, આ માત્ર એક અંદાજ છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ પાક્કી તારીખ નથી આવી. બની શકે કે હપ્તો જૂન કે જુલાઈમાં આવે, પણ ચોક્કસ માહિતી માટે તો આપણે ઓફિશિયલ જાહેરાતની જ રાહ જોવી પડશે. પણ આ બધામાં સૌથી મોટો અને અગત્યનો સવાલ તો એ છે કે જો તમારા ખાતામાં હજુ સુધી પૈસા નથી જમા થયા તો હવે શું કરશો? ગભરાવાની બિલકુલ જરૂર નથી. બસ આ 3 સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરો. સૌથી પહેલાં pmkisan.gov.in જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર જાઓ. બીજું, ત્યાં બેનિફિશરી સ્ટેટસ લખેલું હશે, એના પર ક્લિક કરીને તમારું સ્ટેટસ ચેક કરો. અને ત્રીજું, જે સૌથી જરૂરી છે, તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ છે કે નહીં એ પાકું ચેક કરી લો. આ વાત પર ખાસ ધ્યાન આપજો. ઈ-કેવાયસી હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. કેમ? કારણ કે સરકારે પાક્કું કરવા માંગે છે કે પૈસા સાચા લાભાર્થીને જ મળી રહ્યા છે. જો તમારું ઈ-કેવાયસી અધૂરું હશે તો સમજી લો કે તમારો હપ્તો અટકી શકે છે. અને માની લો કે તમે આ બધું જ કરી લીધું, છતાં પણ કોઈ સમસ્યા છે, તો તમે સીધી વાત કરીને પણ મદદ લઈ શકો છો. આ રહ્યા પીએમ કિસાન યોજનાના ઓફિશિયલ હેલ્પલાઇન નંબર્સ. તમે 15 526 1 અથવા 0111 2430 0606 પર ફોન કરીને તમારી જે પણ મુશ્કેલી હોય એ જણાવી શકો છો અને ત્યાંથી તમને ચોક્કસ માર્ગદર્શન મળી જશે. અને જતા પહેલાં એક સવાલ આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે. શું આવનારા હપ્તાઓ માટે આપણી બધી જ વિગતો જેમ કે બેંક એકાઉન્ટ, આધાર નંબર બધું જ પોર્ટલ પર એકદમ બરાબર અપડેટ થયેલું છે? સમયસર એકવાર ચેક કરી લેજો, જેથી સરકારી યોજનાનો લાભ તમારા સુધી પહોંચવામાં કોઈ જ તકલીફ ન પડે.